નમસ્કાર, આપની સાથે હું છું ભાગ્યશ્રી પટેલ. આજનો વિષય છે આપણો કે વરસાદ તો આવી ગયો, તંત્ર આખરે કેટલું તૈયાર છે તેને લઈને આજે ખાસ ચર્ચા કરવાની છે. ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જોર પકડ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. સરકાર પણ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ખાસ ઉચ્ચ સ્તરીય બેઠક મળી ગઈ છે. એનડીઆરએફની 14 અને સાથે જ એસડીઆરએફની 22 જેટલી ટીમો છે તેને સ્ટેન્ડ બાય પણ રાખી દેવામાં આવી છે. રાજ્યથી લઈને તાલુકા સુધીના કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો પર ખાસ નજર રાખવા અને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે. કાગળ પર જોઈએ તો બધું જ તૈયાર દેખાય છે, પણ જ્યારે વાદળો ફાટે છે ત્યારે કાગળ નહીં, જમીન પરની તૈયારી કામ આવે છે. અને એટલા જ માટે આજનો સૌથી મોટો સવાલ છે કે વરસાદ તો આવી ગયો, તંત્ર આખરે કેટલું તૈયાર છે તેના વિશે જ ખાસ ચર્ચા કરવાની છે. કારણ કે આ કોઈ પહેલી ચોમાસાની સિઝન નથી. દર વર્ષે વરસાદ પહેલાં બેઠક મળે છે, દર વર્ષે એક્શન પ્લાન બને છે, દર વર્ષે એલર્ટ જાહેર થાય છે અને દર વર્ષે કેટલાક શહેરો ફરી એકવાર પાણીમાં ડૂબતા જોવા મળે છે. સૌથી પહેલાં મારે આજે વાત કરવી છે સુરતની. દર્શક મિત્રો, સૌ કોઈને ખ્યાલ હશે, સુરતની થોડા દિવસ પહેલાં જે ભારે વરસાદ થયો, સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ હતી. ખાસ કરીને ખાડી વિસ્તારના લોકોને ભારે નુકસાન થયું હતું. ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, દુકાનોમાં માલ બગડી ગયો હતો, વાહનો પાણીમાં ડૂબી ગયા હતા અને સામાન્ય માણસનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હવે ફરી એકવાર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે સુરતના લોકોનો સવાલ વ્યાજબી છે કે આ વખતે આખરે બદલાયું શું છે? જો વિસ્તારો દર વર્ષે પાણીમાં ડૂબે છે તો ત્યાં કાયમી ઉકેલ આવ્યો છે ખરા, કે ફરી એકવાર વરસાદ પડશે, પાણી ભરાશે, પંપ આવશે, પછી કહી દેવામાં આવશે પરિસ્થિતિ નિયંત્રણમાં છે? માત્ર સુરતની જ આજે વાત નથી કરવાની, અમદાવાદની પણ આપણે વાત કરીશું. અમદાવાદમાં 1 થી 2 કલાકનો વરસાદ પડે તો અંડરપાસ બંધ થઈ જાય, રસ્તાઓ પર પાણી ભરાઈ જાય, ટ્રાફિક કલાકો સુધી અટકી જાય. રાજકોટ, ભાવનગર, જૂનાગઢ હોય કે પછી સોમનાથ હોય કે અમરેલી, નવસારી, વલસાડની વાત કરું, દરેક જિલ્લાની આ સ્થિતિ છે અને દરેક જિલ્લામાં પડકાર પણ અલગ જ એટલા છે. પણ સવાલ એક જ છે, શું તંત્ર આ વખતે ખરેખર તૈયાર છે? સાથે જ ખેડૂતોને પણ કેમ કરી ભૂલાય? ખેડૂત માટે પણ આપણે ખાસ ચર્ચા કરીશું. ખેડૂત માટે વરસાદ માટે ખુશીના સમાચાર પણ બની શકે છે, પરંતુ ચિંતાનું કારણ પણ બની શકે છે. કપાસ, મગફળી, ડાંગર, સોયાબીન અને શાકભાજી જેવા જે પાક છે હાલ ખૂબ મહત્ત્વના છે. જો સતત ભારે વરસાદ પડશે તો પાકને મોટું નુકસાન થઈ શકે તેમ છે. જો કૃષિ વિભાગે અગાઉથી જ આયોજન કર્યું છે કે નહીં તે અંગે પણ આપણે ખાસ વાત કરીશું. શું નુકસાન થાય તો તરત જ સર્વે થશે? શું ખેડૂતોને સમયસર વળતર મળશે કે ફરી કચેરીઓના ધક્કા ખાવા પડી શકે તેમ છે? હવે વાત સરકારના દાવાની હું કરું તો સૌથી મોટા દાવા છે, સરકારનું લક્ષ્ય એ છે કે ઝીરો કેઝ્યુલિટી. આ શબ્દ ખૂબ જ સારો લાગે છે, પરંતુ આ માત્ર સૂત્ર ન રહે તે માટે મેદાનમાં પણ કામગીરી દેખાવી જોઈએ ને. ચેતવણી સમયસર મળવી જોઈએ, રેસ્ક્યુ ટીમ સમયસર પહોંચવી જોઈએ, ડેમમાંથી પાણી છોડવા પહેલાં લોકોની જાણ થવી જોઈએ, હોસ્પિટલો તૈયાર હોવી જોઈએ, વીજ વિભાગ સજ્જ હોવો જોઈએ, સ્થાનિક પ્રશાસન સતત મેદાનમાં હોવું જોઈએ. કારણ કે વરસાદને રોકી શકાતો નથી, નુકસાન ચોક્કસ ઓછું કરી શકાય છે અને આ જ માટે ચર્ચાનો આપણો મુદ્દો પણ એ જ છે. અમે આજે કોઈ પક્ષ કે વિપક્ષની વાત નથી કરવાના, અમે વાત કરવાના છીએ સામાન્ય ગુજરાતીના સવાલોની. આજે અમે સત્તા પક્ષ પાસેથી જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું કે સુરત ફરી પાણીમાં ડૂબશે કે આ વખતે તેમને રાહત મળશે ખરા? બીજો રાઉન્ડ વરસાદનો શરૂ થઈ ગયો છે ત્યારે અમદાવાદના અંડરપાસ ફરી બંધ થશે? ખેડૂતો માટે સરકારનો એક્શન પ્લાન શું છે? વગેરે વગેરે ઘણા બધા સવાલો. દરેક જિલ્લામાં બચાવ કામગીરી માટે તમે કેટલા તૈયાર છો? તંત્ર ખરેખર તૈયાર છે કે નહીં? તમામ અંગે આજની ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે ખાસ ગેસ્ટ પેનલ જોડાઈ છે. ભાજપમાંથી સ્નેહલ જોશી અને સાથે જ કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ અમારી સાથે જોડાઈ ગયા છે. બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે. મુકેશભાઈ, સૌથી પહેલાં આપની પાસે હું આવવા માગું છું. વરસાદની આપણે રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો, બીજો રાઉન્ડમાં પણ હવે ધમધોકાર વરસાદ થવાનો છે. તમને શું લાગે છે, આ વખતે તંત્રની કેવી તૈયારી છે? પ્રથમ તો તમારી વાત સાચી છે કે વરસાદ હવે આવ્યો થોડો થોડો અને હવે તંત્રની તૈયારી અને હવે શું થશે. સૌથી પહેલા તો આપણે પ્રી મોન્સૂન ઉપર વાત કરીએ કે પ્રી મોન્સૂન પ્લાન એ
જ્યારે વરસાદ આવવાનો હોય તેના પહેલા આપણે લગભગ માનું છું ઘણા બધા કરોડો રૂપિયાનું બજેટ ફાળવાઈ જાય કોની પાછળ? માત્ર પ્રી મોન્સૂન પ્લાન, એટલે એની અંદર કેચપીટોની સફાઈ થાય, રોડ સફાઈ થાય, પછી જે પ્રોબ્લેમ વાળા ઘર હોય એને ઉતારી લેવા પડે, અનેક વસ્તુ આવી જાય પ્રી મોન્સૂનમાં. પણ એ પ્રી મોન્સૂનનું જે 100% કામ નક્કી થયું હોય ને એનું 20% પણ થતું નથી. આપણે એવું સત્તાધારી પક્ષ દ્વારા સાંભળવા એવું મળે કે કેચપીટો 75,000 સફાઈ થઈ ગઈ. અરે વાંધો નહીં, 80,000 થઈ ગઈ, આપણે વાંધો નથી જરાય. પણ એ જો સફાઈ થઈ ગઈ હોય તો એ જગ્યાએ પાણી ભરાય નહીં તો આપણે માનીએ કે સફાઈ થઈ ગઈ. બાકી સફાઈ થઈ ગઈ હોય ને પાણી ભરાય તો કઈ માની લેવાનું કારણ નથી. બીજી વસ્તુ વિચારીએ આપણે કે જે રીતે ગંદકીના ઢગલા અમદાવાદ મહાનગર હોય, વડોદરા હોય કે ગુજરાતના અનેક શહેરો હોય, એ જગ્યાએ ગંદકીના ઢગલા જ્યાં રહેતા હોય ત્યારે પ્રી મોન્સૂન પહેલા એટલા માટે હટાવી લેવા પડે કે એ ગંદકીના ઢગલા બીમારી નોતરે છે. એટલે એ જે કચરાના ઢગલા હોય છે ને એ સમયસર ઉઠાવી લેવા પડે, એ થતું નથી. હા, કોઈક જગ્યાએ વીઆઈપી એરિયા હોય ત્યાં થઈ પણ જાય છે. હું તમને વીઆઈપી એરિયાના જ કેટલા પેલા સ્પોટ બતાવું કે ત્યાં હજી આજે કચરો છે. વરસાદ તો નાનો મોટો છાંટા એવો પડે છે, આમ તો નથી પડતો એ દુઃખ છે, પણ છતાંય પડે છે તો એ કચરામાં પાણી પડે ને એટલે એની તીવ્ર દુર્ગંધ મારે, આજુબાજુના લોકોને રહેવું મુશ્કેલ થાય. એમાં થલતેજના રેલવે લાઈન ઉપરના સર્વિસ રોડ ઉપર ચોમેર ઢગલા કરેલા છે, બરાબર. પછી એ જ રીતે વેજલપુરની રેલવે લાઈનના ઘરો પાસે જઈએ તો ત્યાં પણ એ પરિસ્થિતિ છે. પણ આ વસ્તુ 15 દિવસ પહેલા ચર્ચા કરી હતી. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે પ્રી મોન્સૂન એટલે માત્ર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, ગુજરાતની જનતા જેને મત આપે છે, એનો ભ્રષ્ટાચારનો પ્લાન છે, પૈસા કમાવાનો પ્લાન છે, એના સિવાય બીજું કંઈ નથી. હું એવું નથી કહેતો 100 રૂપિયા ખાઈ જવાય છે. 100 રૂપિયામાંથી કદાચ 50 વપરાતા હશે, પણ 50 તો ખવાઈ જ જાય છે, નક્કી છે. નહીતર ક્યારેય પ્રી મોન્સૂન માટે જો કામગીરી કરી હોય તો આટલા વર્ષ ના પડે. કદાચ પહેલું વર્ષ હોય, કદાચ બીજું વર્ષ હોય, કદાચ ત્રીજું વર્ષ હોય. પણ હું ભાગ્યશ્રી બેનના ઘર પાસે જોઈ આવ્યો ગયા વર્ષે કે અહીંયા પાણી ભરાય છે તો 12 મહિના દરમિયાન મને ખબર જ ના પડે કે અહીંયા શું કરવું. એ જ તકલીફ છે. અને પેલા જે ભૂવા પડે છે, પેલા ભૂવા પડે છે ને ભૂવા, એ ભૂવા પણ ભ્રષ્ટાચારી ભૂવા છે. એટલા માટે કે નીચે રોડ કરે ને ત્યારે લાઈનો નાખે, ડ્રેનેજ અને પાણી એક બાદ એના એક જે તમામ જોઈન્ટ હોય. મુકેશભાઈ એક બાદ એક તમામ જે તમે કહી રહ્યા છે, આક્ષેપો લગાવી રહ્યા છે, તેનો જવાબ મેળવી લઈશું. અત્યારે છે જ આપણે બીજેપીમાંથી સ્નેહલભાઈ, પહેલા તો શરૂઆત જ તેમણે ભ્રષ્ટાચારથી કરી છે, તેનો તમે જવાબ આપી દેશો. ખરેખર ભ્રષ્ટાચાર થાય છે? ભાગ્યશ્રી, ચોમાસું અને મોન્સૂન જેમ આપણે કહ્યું એ ખૂબ જ મહત્વનું છે. આપણા સ્ટેટ અને દેશની અંદર જે પણ પ્રગતિ છે કિસાનો માટે જે છે ખાસ કરીને એ બહુ મહત્વનું છે. એટલે આપણે સૌ ઈચ્છીએ કે ચોમાસું સારું રહે. બીજી વાત એ કે જે આપણે ઝીરો કેઝ્યુલિટીની વાત કરી તો સરકાર પણ એના માટે પૂરી રીતે પ્રયત્ન અને તકેદારી કરે છે. આપણે જોયું છે કે છેલ્લા 30 વર્ષની અંદર નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની અંદર માળખાકીય સુવિધાઓ જે પહેલા નહીવત હતી એને પહેલા તો બનાવવામાં આવી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા એ બધા શહેરો લગભગ બમણા કરતા પણ વધારે વિસ્તારમાં એ ફેલાયા છે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે તે જનતાની સેવા કરી રહી છે ગુજરાતની. તો આ સમયે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવા રોડ રસ્તા, નવી ડ્રેનેજ, નવી સ્ટોર્મ વોટર લાઇન આ બધાનું ક્રમશઃ ઇન્સ્ટોલેશન થાય છે. ખાસ કરીને સ્ટેટ લેવલથી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ બધી તકેદારી રાખીને પૂરતું બજેટ પહેલા જે તે વિભાગોને ફાળવવાની વાત છે ત્યાંથી લઈને આ એક ચાલુ થાય છે. કારણ કે રોજબરોજની લોકોની શ્વાસને સુખાકારીને લગતો આ વિષય છે. એટલે ખાસ કરીને બજેટ એલોકેશનની વાત હોય કે પછી કોર્પોરેશન્સની અંદર જે પણ પ્રકારે કામગીરી થતી હોય તંત્ર સાથે રહીને, તંત્ર દ્વારા કામગીરી થાય અને સરકારના પ્રતિનિધિને ચૂંટાયેલા પ્રતિનિધિ એ સાથે મળી અને એક ટીમ તરીકે લોકો માટે કામ કરતા હોય છે. તો લાગે છે કે એના લીધે પ્રી મોન્સૂનની કામગીરી કે જેની અંદર કેચપીટ સાફ કરવાથી લઈને રોડ રસ્તાની અંદર ક્યાંય
ત્રુટી હોય તો એને જોવું, દરેક વિસ્તારના ઝાડ વગેરે ચેક કરવા, કોઈ પડી જાય એવું હોય થાંભલાને ચેક કરવા. હવે આનામાં ઇલેક્ટ્રિકલની ટીમ, પછી એસ્ટેટ ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને સાથે સાથે કોર્પોરેશનના અધિકારીઓની ઝોન વાઇઝ ટીમ્સ બને છે અને એક નિયત પ્રક્રિયા દ્વારા એ રીતે કામગીરી થાય છે કે શહેરનો કોઈ પણ ભાગ જે છે તે આ પ્રક્રિયાથી અછૂતો ના રહે અને જ્યાં જ્યાં પણ તકેદારી રાખવાની હોય છે ત્યાં થાય છે. અમુક એવી જગ્યાઓ હોય છે કે જ્યાં કામગીરી ચાલુ હોય છે તો ત્યાં બેરિકેટિંગ કરવું, એ ભાગને સેપરેટ કરવો. કદાચ આપણે જોઈએ છે ઘણી વખત કોઈ રોડનું કામ ચાલતું હોય તો એક રોડ પર બેરિકેડ મારીને બાજુના રોડથી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવે છે. એટલે આ પ્રકારની જે પણ નાનીથી લઈને મોટી જે પણ તકેદારી રાખવી પડે, જે પણ કામગીરી કરવી પડે, તે કોર્પોરેશન, નગરપાલિકા અને ગુજરાતની રાજ્ય સરકારના સ્તરે બધા અધિકારીઓ સાથે રહીને કરતા આવ્યા છે અને કરતા રહેશે. ભ્રષ્ટાચારની જ્યાં સુધી વાત છે તો એ આક્ષેપ જે છે તે એટલે યોગ્ય નથી લાગતો કે જનતા જે છે તે જાણે છે કે કોણ કેટલો ભ્રષ્ટાચાર કરે છે, કોણ ક્યાં કેવી રીતે જે જનતાના હાર્ડ અર્ન મની છે, ટેક્સના પૈસા છે, એનો ઉપયોગ થાય છે. કારણ કે આપ ભારતીય જનતા પાર્ટીની જો વાત કરો ને, આપણે અત્યારે અમદાવાદ શહેરમાં આ બેસીને આ ડિબેટ કરી રહ્યા છે, તો અમદાવાદની અંદર પણ આપ જોશો કે વિસ્તાર વાઇઝ અમારા એક એક કોર્પોરેટર એકદમ સક્રિય હોય છે. દરેક સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સાથે એ લોકોનો સતત સંવાદ થતો હોય છે. એટલે સોસાયટીની સમસ્યા, કોઈ અપાર્ટમેન્ટની સમસ્યા, આવી કોઈ પણ નાની સમસ્યા પણ જો હોય છે તો તેને તરત જ એના પછીના કે ત્યાં બજેટ જો એમની પાસે પડ્યું હોય તો એ ધારાસભ્યનું બજેટ હોય છે, અથવા તો સ્પેશિયલ કેસમાં બજેટ એલોકેટ કરાવીને એ લોકોને તકલીફ ના પડે. ઘણીવાર આપણે બી જોયું હશે કે એક નાનો રસ્તો કદાચ 25-30 મીટરનો રહી ગયો હોય કે પ્રકારનું પણ નાનું પણ જો કામ હોય તો એ ભારતીય જનતા પાર્ટી જે છે તે તકેદારીથી અમારા જનપ્રતિનિધિઓ કરે છે. વિપક્ષનું કામ છે સ્વાભાવિક છે કે આરોપ લગાવવા, પણ જનતા જે છે તે સર્વોપરી છે લોકતંત્રમાં અને અમને જાણીએ છે કે જનતા જે છે તે અમને આશીર્વાદ આપે છે કારણ કે અમે એમની સાથે રહીને પ્રયાસ કરીએ છીએ અને અમે એકદમ ખૂબ જ પ્રામાણિકતાથી આ પ્રયાસ કરીએ છીએ. બીજી એક મહત્વની ભાગ્યશ્રી વાત એ છે કે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMDA પણ એના અધિકૃત અહેવાલમાં કહ્યું છે કે ગ્લોબલ વોર્મિંગના લીધે વરસાદ જે છે તેની પેટર્ન્સ પણ બદલાઈ છે. એટલે થોડાક જ સમયમાં ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ પડી જાય છે. એટલે આ પ્રકારે પણ ક્યારેક ક્યારેક જો થાય છે તો તે વખતે જે શહેરો છે એમાં ખાસ કરીને રોડ રસ્તા પર ક્યાંક આપણને અડધો 1 કલાક માટે કે 2 કલાક મેક્સિમમ એક નાની મોટી તકલીફ મળે છે. પણ તેનું પણ નિરાકરણ છે. જેમ કે અમદાવાદની કે કોઈ શહેરની વાત કરો તો દરેક અંડરપાસની અંદર ગેટ્સ લગાવ્યા છે કે કંઈ પણ એવી ભયજનક સપાટી પર એનું પાણી આવે અથવા તો રિસ્કી લાગે તો તરત એને બંધ કરે. તેની અંદર પમ્પિંગ પણ થઈ જાય અને રૂરલ એરિયાઝની અંદર NDRF, SDRF ની ટીમ, દરેક જે ત્યાંના કલેક્ટર છે તેમને સેટેલાઇટ ફોન્સ પણ આપવામાં આવે છે કે જેનાથી કનેક્શન જે છે તે કોઈ જિલ્લાનું કે તૂટી ના જાય. અને એ ટીમ્સની પાસે પણ જે કટરથી લઈને ગેસ કટરથી લઈને અનેક જે રેસ્ક્યુના સાધનો જોઈએ, લાઈફ બોટ જોઈએ, એ બધું જ ચોમાસાના 3 મહિના પહેલાથી એક કવાયત ચાલુ થાય છે અને મેક શ્યોર કરવામાં આવે છે કે આ એટલે થાય. અને અમદાવાદીઓને આ વખતે ચિંતા કરવાની જરૂર નથી. અંડરપાસ હોય કે પછી સિંધુ ભવનનો રોડ હોય, પાણી ત્યાં નહીં ભરાય આ વખતે. બરાબર ને સ્નેહલભાઈ? હા, એટલે પાણી ના ભરાય એ મને લાગે છે કે વરસાદ જ્યારે આવે, જેમ મેં આપને કહ્યું કે થોડા સમય માટે ભરાય, પણ જેને ખાલી કરવાની કામગીરી છે કે જેને આપણે ખાલી માટે કરી તો આપણે અને પ્રી લોકોને મોન્સૂન તકલીફ કામગીરી ના કરતા પડે. હોય છે ને. પ્રી મોન્સૂન પ્લાનનો મતલબ શું? પ્રી મોન્સૂનનો મતલબ શું હોઈ શકે જો પછી પાણી જ ભરાવાનું હોય 2 થી એટલે 3 આપણે ઇંચ જો પાણી? એમની ભૂકંપમાં મકાનો પડે છે તો બધા ભૂકંપ રેઝિસ્ટન્ટ જ મકાન બનાવે છે ને. એ રીતે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને ભાગ્યશ્રી, એ દરેક નેચરલ ઠીક કેલેમિટીને છે, ચલો ધ્યાનમાં રાખીને ચલો. જ બને છે. સત્તા પણ મેં પક્ષ છે, જેમ હું કીધું, સમજી મારી શકું વાત છું, પૂરી બોલવાની થવા દો. મર્યાદા હોઈ શકે. મારી વાત પૂરી થવા દો. જ્યારે વરસાદનું પ્રમાણ વધારે હોય ત્યારે થોડા સમય માટે એ જગ્યાએ કદાચ જે છે ત્યાં થોડું ઘણું પાણી ભરાય. એટલે આપ જો મને એવું કહેતા હો કે હું અત્યારે ટીવી પર એમ કહું કે એક પણ ટીપું પાણી નહીં ભરાય, તો ઇમ્પ્રેક્ટિકલ એટલે છે કે જ્યારે વરસાદ હોય છે એક પણ ત્યારે ટીપું પાણી અમુક નહીં જે ભરાય લો એવું લાઈંગ નહીં. એરિયા હોય છે ત્યાં પાણી ભરાય, પણ ત્યાંથી દરેકથી કોઝવે, ત્યાંથી પાણી નીકળવાના રસ્તા
સ્ટોર્મ વોટર ડ્રેનેજ એ બધું જ અત્યારે દુરુસ્ત છે, ચાલી રહ્યું છે. એટલે આપણે જોઈશું કે આ જે પાણીના ભરાવથી કે એનાથી કોઈને નુકસાન ના થાય તેનો પ્રામાણિક પૂરતો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. જી હા મુકેશભાઈ, આ વખતે પૂરેપૂરી તૈયારી છે. સ્નેહલભાઈ કહી રહ્યા છે મુજબ અંડરપાસ હોય કે પછી કોઈ પણ એવો વિસ્તાર હોય અમદાવાદનો, ત્યાં કોઈ ગંભીર સ્થિતિ નહીં સર્જાય અને પાણી નો નિકાલ થઈ જશે. મુકેશભાઈ, અને ભાઈને ખબર નથી કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર કહી ચૂક્યા છે 2.5 કરોડ રૂપિયા વાપર્યા પછી કે અંડરપાસમાં તો પાણી ભરાશે જ. આ કોણે કહ્યું છે? અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે. અને કયા ટાઈમે કહ્યું છે કે 2.5 કરોડ એની પાછળ ખર્ચ્યા પછી. તમે સમજો. એટલે હવે આમાં તમે ખ્યાલ આવી ગયો કે કેવી રીતે ચર્ચા કરી. બીજી વાત તમને કહું છું કે સુરતની અંદર જે ખાડીપુર આવ્યું, બરાબર, ત્યાં એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે હવે પછી ક્યારેય ખાડીપુર આવશે, એનું પૂર નહીં આવે એવી પ્લાનિંગ કરીશું. તો 29 વર્ષે ખબર પડી કે સુરતનું ખાડીપુરનું પ્લાનિંગ કરવું પડશે, કે લોકોના જાન માલને નુકસાન થઈ ગયું. 500 કરોડનું પેકેજ જે છે ને એ 50,000 કરોડનું નુકસાન પછી 500 કરોડનું પેકેજ છે કે જે સરકાર પાસે, હું માનું છું કે બધાના પૈસા ના હોય પણ નુકસાન તો બધાનું થઈ ગયું ને. અને તમે સમજો કે જે ઇન્સ્યોરન્સ છે ને એ બી આજના જમાનામાં ઇન્સ્યોરન્સ કંપનીઓ આવી હોનારતોમાં હાથ ઊંચા કરી દે છે કે ઇન્સ્યોરન્સ પણ એમને મળતા નથી. તો એ જે પ્રજા માનવ સર્જિત જે હોનારતો થાય છે, જે એમના ભોગે કે એમની અણઆવડતના ભોગે જે પૂરો, જે વડોદરામાં આપણે જોયું હતું વિશ્વામિત્રી નદી ઉપર જે ગેરકાયદેસર બાંધકામ થયું હતું ને આખું પૂર આવ્યું હતું, બરાબર, એ ભૂલ કોની હતી? એ સત્તાધીશોની. એ લોકોએ કરવા દીધું હતું. એટલે મારો કહેવાનો મતલબ એવો છે, એક બાજુ તમે કહો છો ભ્રષ્ટાચાર નથી, ચલો માની લીધું ભ્રષ્ટાચાર નથી, તો પછી આ બાંધકામ ગેરકાયદેસર થતા હોય તો એને રોકતા કેમ નથી? એ પણ એ સવાલ છે ને. અધિકારીને તો એ કામ કરવાનું જ છે કે ગેરકાયદેસર બાંધકામ તો રોકવા. અને એવી જગ્યાએ કે જ્યાંથી પૂર ક્રિએટ થાય, પાણી આવે વધારે, તે રોકાય અને પછી ક્યાંથી રસ્તો કરી નાખે તો આખા શહેરની પથારી કરી દે. તો આ વસ્તુ ઉપર ધ્યાન કોણે રાખવું પડે? કોર્પોરેટર સૌથી પહેલા આવે, એના પછી ધારાસભ્ય આવે, એના પછી લોકસભાના સાંસદ આવે અને પછી અધિકારી તો આવે છે. મત લેવા માટે માત્ર ને માત્ર આપણે પોલિટિકલ લોકો જઈએ છીએ, અધિકારીઓ નથી જતા. ઠાલા વચનો જ્યારે આપીએ છીએ ને તો એ પ્રજાને આપણે પોલિટિકલ લોકો આપીએ છીએ, અધિકારી નથી આપતા. અને જ્યારે આવું કંઈ થાય ત્યારે અધિકારી ઉપર દોષ દઈ અને આ નેતાઓ છૂટી જાય છે. આ મેં સ્વાભાવિક રીતે દરેક વખતે જોયું છે. તમે એક વસ્તુ સમજો કે તમે મીડિયાના છો મિત્ર, બરાબર છે? મીડિયાનો મિત્ર રાત્રે 3 વાગે એ અમદાવાદનો બાપુનગર હોય કે સુરતનું વરાછા હોય કે ભાવનગરનો કાળા ચોક હોય, ત્યાં ઉભો રહીને રાત્રે 3 વાગે કે વરસાદ પડી રહ્યો છે અને હું 1.5 ફૂટ પાણીમાં છેલ્લા 3 કલાકથી ઉભો છું, તો એ મીડિયાનો મિત્ર જો જઈ શકતો હોય તો હું કહું છું કે ત્યાંના કોર્પોરેટર, ધારાસભ્ય કે અધિકારી એ ક્યાં ગયા? આ સૌથી મોટો સવાલ છે. હા, આપણે વાત કરી પ્રજાએ વિશ્વાસ. પ્રજા એટલે પ્રજા કાયમ ચૂંટણી વખતે ભાવનાત્મક મુદ્દા ઉપર જ ગુજરાતમાં મત અપાય છે. સમજી લેજો, હિન્દુ મુસલમાનના નામે જ ગુજરાતમાં મત અપાય છે. બાકી જો વરસાદની મુસલમાનોને યાદ કર્યા વગર એક ડિબેટ કરવાની થતી નથી હો. પ્લીઝ, હું એમની વચ્ચે નથી બોલ્યો, પ્લીઝ. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે જો આપણે આ જે પ્રોબ્લેમ્સ જે થાય છે સુરતમાં આજે, ધારો કે લોકોના જાનમાલ કેટલું, જો એ યાદ આવે તો એ આ સત્તાધીશોને મત આપે? જો અમદાવાદમાં યાદ રાખે તો મત આપે? ના આપે. પણ એ વખતે આખા મુદ્દા જ જુદા હોય છે. તમે સમજો મારી વાત. દરેક વખતે. અને કેટલાય રોડ બેસી ગયા જે નવા થયા છે, કેટલાય બ્રિજના સળિયા દેખાય છે જે બ્રિજ નવા થયા છે, બરાબર. તો 2-3 વર્ષ બ્રિજને થયા હોય ને એના સળિયા દેખાવા માંડે તો મને એમ થાય આનાથી નાલેસી કઈ કહેવાય? અમદાવાદ હાટકેશ્વરનો આપણે બ્રિજ ઉતારી લેવો પડ્યો. આજે બ્રિજ ઉતાર્યા પછી લોકોએ હાશકારો અનુભવ્યો કે હવે અહીંયા બ્રિજ કરવા આવતા જ નહીં તમે. કારણ કે બ્રિજ કરો તો પાછો તમારે ચકાસવો પડે, ઉતારવો પડે. 5 વર્ષ અમારી જિંદગીના તો ગયા.
અને પૈસા ટેક્સના ગયા તો જુદા. અને તમે સમજો, આ સત્તાધીશો હોય, ધારો કે કોઈ પણ સરકાર હોય, માત્ર ને માત્ર પ્રજાના ટેક્સના પૈસાથી વહીવટ કરે છે. કોઈ ઘરેથી પૈસા લાવતું નથી. એટલે એ પૈસાનો વહીવટ સુચારુ યોગ્ય રીતે થાય એ જાણવાની જવાબદારી વિરોધ પક્ષની છે, બંધારણીય હક પ્રમાણે, લોકશાહી પ્રમાણે. જો ના હોય લોકશાહી તો બરાબર. અને એક વાત બીજી, અહીંયા 192 કોર્પોરેટરમાં ભલે હું કહું 25 કોર્પોરેટર કોંગ્રેસના હોય, પણ 192 સીટો ઉપર કોંગ્રેસને જે મત મળ્યા છે ને, એ પણ એક વિરોધ પક્ષનો ભાગ છે. અને એના માટે વિરોધ પક્ષ સત્તા પક્ષ પાસે જવાબ માંગી શકે છે. આ લોકશાહી ને બંધારણની વાત છે. અને એની અંદર સત્તા પક્ષે ધારો કે કોંગ્રેસ હોય અને વિરોધ પક્ષમાં ભાજપ હોય તો એ પણ માંગી શકે. એટલે એવી વાત ક્યારેય ન કરાય કે જીત અમારી થાય છે, સત્તા અમારી છે, અમને મત આપે છે. એ ભાવનાત્મક મુદ્દાઓથી મત આપે છે. યાદ રાખે તો તમારી સરકાર ક્યારેય ના. બિલકુલ. સ્નેહલભાઈ કંઈક કહેવા માંગે છે, પછી બીજો સવાલ કરીશું. સ્નેહલભાઈ, દેશદ્રોહી ટુકડે ટુકડે ગેંગના સમર્થક રાહુલ ગાંધીની પાર્ટીમાંના મુકેશભાઈ જે અહીંયા વાત કરી રહ્યા છે કે 50,000 કરોડનું નુકસાન, એટલે મને લાગે છે આ જે આંકડા છે ને, એ એમને કઈ ખબર જ નથી કે ક્યાં શું ચાલી રહ્યું છે. નથી એમના કોઈ જનપ્રતિનિધિ, ક્યાંય કોઈ જમીન પર નથી. એ આ બતાવે છે 50,000 કરોડનું નુકસાન થઈ ગયું, તમે પેકેજ આટલું આપ્યું. એ લોકોની અંદર એટલી પણ ખેલદિલી નથી કે ત્યાંના વેપારીઓ જે છે તેના સમર્થન સરકારને સારી રીતે કહે કે ભાઈ તમે આ પેકેજ આપ્યું છે તો આ સારું છે. નથી એમને કોઈ વાત કરી, નથી એમને કોઈ આંકડા આપ્યા. અત્યારે બસ આ ટીવી ડિબેટ પર આવીને અહીંયા ખોટા જે રજૂઆત છે એ પ્રસ્તુત કરવાનું મુખ્ય કામ, જુઠ્ઠું ફેલાવવાની એક સૌથી મોટી ઇન્ડસ્ટ્રી જે છે ભારતની, એ કોંગ્રેસ છે. એના સેલ્સમેન અહીંયા બેસી અને જુઠ્ઠાણું ફેલાવે છે. વાત ભાવનાત્મક મુદ્દાની તમે દરેક ભાગ્યશ્રી જોજો, દરેક ડિબેટમાં ભાઈ હિન્દુ મુસ્લિમની વાત લાવશે જ. એટલે કોમી ડિવાઈડ એન્ડ રૂલ, અંગ્રેજો જતા રહ્યા 75-80 વર્ષ જેવું આપણું જે આઝાદી આપણા દેશના લોકો શ્વાસ લે છે, પણ એ ડિવાઈડ એન્ડ રૂલની જે માનસિકતા છે એ કોંગ્રેસની અંદર, કારણ કે મૂળભૂત તો એ લોકોની પાર્ટીની સ્થાપના એ લોકોએ જ વરસાદની વાત કરેલી કરી છે. રહ્યા છે. એટલે આ જે હિન્દુ મુસ્લિમ માનસિકતા છે કરવાની ડિવાઈડ એન્ડ જરૂરિયાત જ રૂલની, નથી. એ લોકોની અંદર અત્યારે એટલી બધી ગર્ભિત છે કે હિન્દુ મુસ્લિમની, આમાં બેન વરસાદની ડિબેટમાં હિન્દુ મુસ્લિમની વાત કરે એટલે તમારે સમજી જવાનું કે આ લોકો કઈ માનસિકતા અને કયો એજન્ડા લઈને ફરે છે. મુખ્ય વાત છે, જો કરપ્શનની વાત હોય અને જો એ આટલા બણગા ફૂંકતા હોય તો એક પણ સાબિતી એક લાવી નથી શક્યા. કારણ કે એ પ્રકારનું કોઈ જગ્યાએ કોઈ કરપ્શન થતું નથી. જો થતું હોય તો એ સાબિતી લાવે, કેસ કરે, તો હું પણ એમની સાથે અરજદાર બનવા તૈયાર છું. પણ એટલી તો એ લોકોની કેપેબિલિટી નથી, કારણ કે જનતા વચ્ચે જતા નથી, જનતામાં કોણ છે ખબર નથી. આ રીતે ડિબેટ પર આવીને ખાલી વાત કરવી, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ પર ફોટા મૂકી અને વિરોધ પ્રદર્શન કરવા, ઓફિસોની બહાર નીકળવું નહીં. જ્યારે અમે લોકો તો તમે જો બેન, એ રિપોર્ટરનું કહેતા હતા, હું બિરદાવું છું કે જે પણ પત્રકારો આવી રીતે કવરેજ કરે છે. કારણ સાથે જુઓ કે અમારે ભાજપના જનપ્રતિનિધિના તમે એકાઉન્ટ જુઓ કે તમે એમના વિસ્તારમાં જશો ને, તો બધા જનપ્રતિનિધિ જ્યારે વરસાદ હોય છે ને ત્યારે જનતાની વચ્ચે હોય છે. એ પછી રાત હોય કે દિવસ હોય. એટલે એ વસ્તુ કદાચ એ સમજી નહીં શકે, જાણી નહીં શકે, કારણ કે એ લોકોની પાર્ટી જે છે એ વર્ષોથી આ રીતે ટેવાયેલી છે રાજ કરવા માટે. અને આ એક માનસિકતા છે. અને હિન્દુ મુસ્લિમની વાત કરીને જેમ આપણે અલગ અલગ વાત કરે છે, પછી તો બેન હિન્દુ મુસ્લિમની વાત કરશે પછી સરનેમ પર આવશે કે તમારી સરનેમ આ છે, તમે આ છો. એટલે આ લોકો વિગ્રહ ફેલાવે. મુદ્દાથી નહીં ભટકે. મુકેશભાઈ પાસેથી એનો જવાબ લઈશું, પણ મારે તમને સવાલ એ કરવો છે. સુરતની હવે મારે વાત કરવી છે. ખાડી વિસ્તારના લોકોને ભારે નુકસાન થયું, આપણે સૌ કોઈએ જોયું. ઘરોમાં પાણી ઘૂસી ગયા, દુકાનોમાં માલ બગડી ગયો, વાહનો પાણીમાં ડૂબી ગયા અને સામાન્ય માણસનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું. સરકારે સહાય જાહેરાત કરી, તે પણ ઓકે છે, પરંતુ હવે તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એટલે વરસાદ તો થશે જ. અને અત્યારે સુરતની સ્થિતિ પાછી એ જ પ્રકારે થવા જઈ રહી છે. વરસાદ ચાલુ છે અને ફરીથી પણ એ સ્થિતિ ન સર્જાય તે માટે કેટલા તમે આશ્વત? સુરતની જનતા પૂછવા માંગી રહી છે. જો સુરતની અંદર પહેલા ખૂબ જ વિકટ પ્રશ્ન હતો ખાડીનો. સમયાંતરે એની અંદર જે પણ એક્સપર્ટને બોલાવીને જે પણ કામગીરી કરવાની છે તે ક્રમશઃ સ્ટેજ વાઇઝ થઈ છે. અત્યારે પણ અનફોર્ચ્યુનેટલી એ જે ભાગ છે ત્યાં નદીનું પાણી ઉપરવાસમાંથી વધારે પાણી છોડવામાં આવ્યું અને એ બધા 3-4 કારણોના લીધે, અને વરસાદ પણ ખૂબ એક સાથે ખાબક્યો, એ બધા જ કારણોના લીધે આ જે પરિસ્થિતિ થઈ છે. પણ
આ વખતે જે પણ પરિસ્થિતિ છે એની અંદરથી કેવી રીતે આપણે નિજાત મેળવવી, અથવા તો આવતા સમયમાં આપણે ઓછામાં ઓછું નુકસાન ના થાય તેનો પ્રયાસ જે છે તે ઓલરેડી સરકાર કરે છે. અમે તો એક બહુ નાની મદદ કરવાનો વેપારીઓને પ્રયાસ કર્યો છે કે જે અમે લોકોએ અત્યારે પેકેજ આપ્યું તો કદાચ એમને સહાય રહેશે, પણ આગામી સમયમાં પણ કોઈ જગ્યાએ કોઈ ખરાબી ના થાય. કારણ કે આપ દરેક શહેર જોશો તો આશરે 2000 થી અમદાવાદમાં 2500 કિલોમીટર જેવા સરેરાશ રોડ છે. સુરત હોય કે બધામાં લગભગ 2000 જેટલા છે. બીજા મહાનગરોમાં 1700-1500 કિલોમીટર જેવા રોડ છે. તો આ બધાની અંદર એના ખાડા પૂરવા અને દુરુસ્ત કરવું, આ બધાની અંદર જે મેનહોલ, ડ્રેનેજ, લાઇટ્સ, આ બધું કરવું એ કામગીરી અમે લોકો કરીએ જ છે અને આગામી સમયમાં કરીશું. સુરતની અને ખાસ કરીને ખાડી વિસ્તાર સ્નેહલભાઈ, અહીંયા હું અટકાવવા માંગુ છું. તમે કહી રહ્યા છો આ પ્રકારની અમે વ્યવસ્થા કરીએ જ છીએ. પહેલી વાર તો વરસાદ આવ્યો નથી. દર વખતે આ પ્રકારની સ્થિતિ કેમ હોય છે? કારણ કે ખાડીપુરમાં પણ કરોડો રૂપિયાનું બજેટ ફાળવી દેવામાં આવ્યું છે કે તેની કાયમી નિકાલ થઈ જશે, પરંતુ આ પ્રકારની સ્થિતિ દર વખતે કેમ રિપીટ થતી રહે છે? સુરતની જનતાને રાહત ક્યારે મળશે આ પ્રકારની પરિસ્થિતિથી? ભાગ્યશ્રી, ક્યારે પણ કોઈ પ્રોજેક્ટ, જયારે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય, જેમ કે નદી ઉપર ધારો કે કોઈ બાંધ બનતો હોય, તો એની મેક્સિમમ પીક કેપેસિટી કન્સિડર કરીને કરવામાં આવે છે. એ રીતે ખાડીનું પણ જે રિપેરિંગ થયું અને એને દુરુસ્ત કરવામાં આવ્યું અને એ રીતનો પ્રયાસ કરવામાં આવ્યો કે નદીની જે વહેણ છે એ સિટીના એરિયાને ઓછામાં ઓછું પ્રભાવિત કરે. તો એની ઘણી ખરી અસર અત્યારે થઈ છે. પણ જેમ મેં આપને કહ્યું કે ઘણી વખતે ડેમનું પાણી ઉપરવાસમાંથી પાણી આવે અને સુરતના વિસ્તારોમાંથી પણ ભરાયેલું પાણી, અને અમુક નેચરલ ટોપોગ્રાફી આપણે જે કહીએ કે એક રકાબી જેવો શેપ હોય ને અમુક વિસ્તાર ત્યાં નીચે હોય, કારણ કે વર્ષો પહેલા ત્યાંથી જ નદીનો પ્રવાહ અને આખા સિટીનું પાણી જતું હોય, તો એ સ્વાભાવિક છે કે નીચાણવાળો જે વિસ્તાર હોય ત્યાં સમસ્યાઓ થોડી વધારે થતી હોય છે. એ છતાંય જેમ મેં આપને કહ્યું કે બિલ્ડિંગ વાઇઝ ત્યાં પંપની પણ વ્યવસ્થા હોય છે અને ફાયર બ્રિગેડના જવાનો પણ. સ્નેહલભાઈ, હું મારી પીસીઆર ટીમને કહીશ કે સુરતના દ્રશ્યો લગાતાર આપણે બતાવીશું કે ગંભીર જે સ્થિતિ હતી, કેટલી સ્થિતિ ખરાબ હતી, લોકો મરી ગયા છે, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને જનજીવન આખું અસ્તવ્યસ્ત થઈ ગયું છે. એક તરફ મારી પીસીઆર ટીમને કહીશ કે સતત આપણે દ્રશ્યો પણ તમામ દર્શકોને બતાવતા રહીશું. મુકેશભાઈ, આપનું શું કહેવું છે? જે આ વખતે સ્થિતિ જોઈ છે, કરોડો રૂપિયાનું નુકસાન તો ઠીક, પરંતુ 9 લોકોની સાથે જ કહી શકાય કે અનેક એવી જિંદગી છે એ અસ્તવ્યસ્ત થઈ ગઈ. ભારે વરસાદ આવ્યો. દર વખતે આ સ્થિતિ કેમ હોય છે? સૌથી પહેલા તો એક બે વસ્તુ હું ક્લિયર કરી દઉં કે જે વસ્તુ ઉપર આપણા વિરોધ પક્ષનું અને અમારું સતત ધ્યાન હોય છે એ વાત કરી દઉં. સુરતની અંદર 500 કરોડ પેકેજ આપવું એ નક્કી થાય છે કે એમના ડેપ્યુટી સીએમ બોલ્યા છે કે આ જે બાકી છે એના ઉપર મલમ લગાવીએ છીએ. ક્યારેય કોઈ હોનારતનું નુકસાન થાય એની તમામ રકમ કોઈ સરકાર આપી શકતું નથી. એટલે 50,000 કરોડનું નુકસાન છે એ કદાચ એ લોકો સત્તામાં છે એટલે ખબર નથી, પણ અમને તો ખબર છે કે ત્યાંથી આંકડા આવ્યા, મીડિયામાં જોયા, એમાં અમને સમજાયું કે 50,000 કરોડનું નુકસાન છે. તમે ના માનો એનાથી મને કઈ ફરક નથી પડતો. બરાબર. બીજી વાત, હવે એક વાત એવી કરીએ આપણે કે અમદાવાદની અંદર બોપલ સેલા પશ્ચિમ વિસ્તારમાં દેશના ગૃહમંત્રી 4 મહિના પહેલા પ્રવચન આપી ચૂક્યા છે કે 300 કરોડના ખર્ચે એવી ટ્રંક લાઈન નાખવામાં આવે છે કે આ પશ્ચિમ વિસ્તારને પાણી ભરાવાથી એકદમ છુટકારો મળી જશે. રાઈટ. હવે તમે જુઓ કે લગભગ 5 દિવસ પહેલા બોપલ, સેલા, શાંતિપુરા અને આ ભાડજને એ સિલજ વિસ્તારમાં વરસાદ પડ્યો. સાહેબ, તમારી પ્રતિષ્ઠિત ચેનલોના મીડિયા મિત્રોએ ઓછામાં ઓછા 80 બાઇટ બતાવ્યા છે લોકોના કે કંટાળી ગયા અમે, આ દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે. તો પેલી ટ્રંક લાઈન ક્યાં? આ સવાલ થાય કે ના થાય? કોઈને થાય. પણ હવે ટ્રંક લાઈન
એમનું કેવું એવું હશે કે ટ્રંક લાઈન ધીરે ધીરે વર્ક કરશે, પહેલા વરસાદમાં ભાઈ ના એ તો કરે. હકીકત છે કે બોપલ અને મારી- શેલા જે મારી- કહેવાય એ પોસ્ટ મારી- એરિયા છે, તેમ છતાં બંગલા, હા મુકેશભાઈ આપની પાસે આવું છું, જે બંગલોઝ હોય છે કરોડો રૂપિયાના ખર્ચે બંગલો બનાવવામાં આવે છે અને એ બંગલામાં રહેવા જતો વ્યક્તિ એ વિચારીને આવે છે કે ભાઈ અહીંયા હું સારી રીતે રહી શકીશ, પરંતુ વરસાદમાં તેની સ્થિતિ કંઈ અલગ જ જોવા મળતી હોય છે. આવું કેમ છે તે પહેલાં જવાબ આપી દો, ત્યારબાદ મુકેશભાઈ પાસે જઉં છું. સ્નેહલભાઈ. ભાગ્યશ્રી, મેં પહેલા પણ કીધું કે કોઈ પણ પ્રોજેક્ટ અને અમુક જગ્યાએ જ્યાં કામગીરી ચાલુ હોય છે તો એ સમય દરમિયાન એ જે ઝોન છે તેની અંદર અમુક તકલીફો પડતી હોય છે. એટલે મુકેશભાઈની સમસ્યા એ છે કોંગ્રેસે કશું કર્યું જ નથી, એટલે એ લોકોને ટ્રંક લાઈન નાખવામાં કેટલી સમસ્યા, શું તકલીફ થાય કદાચ ખબર ના હોય, એટલે અહીંયા એકદમ હસતા હસતા કહે છે કે ટ્રંક લાઈન નાખી દીધી, ટ્રંક લાઈન જતી લીધી. અરે ભાઈ, આ અમે જેમ મેં કીધું એમ અમદાવાદ તમારા વખતે તો 1000 કિલોમીટરથી ઓછા રસ્તા હતા, અત્યારે કેટલું અમદાવાદ ફૂલ્યું ફાલ્યું છે. અને જ્યારે આ પ્રમાણે વાત થાય છે કે ટ્રંક લાઈન નાખવાની કામગીરી ચાલુ છે, તો ભાગ્યશ્રી અમુક એનો પાર્ટ જો હોય એ અંડર કન્સ્ટ્રક્શન હોય, અમુક જગ્યાએ કોઈ તકલીફ હોય તો કદાચ એવું બની શકે કે ક્યાંક છે. પણ ચોક્કસપણે પહેલા કરતા આપ જોશો કે આ વખતે જ્યાં જ્યાં પણ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, આ બધા વિસ્તારોના નામ આપણે જે અત્યારે ચર્ચી રહ્યા છે એની અંદર જ્યાં જ્યાં પણ સ્ટ્રોમ વોટર લાઇન્સ નાખી છે ત્યાં સમસ્યાઓ ઘટી ગઈ છે. આગામી સમયમાં પણ જે લાઈન છે તે જ્યારે કામગીરી કરશે તો પાણી ભરાવાની સમસ્યામાં 80 થી 90% જેટલી રાહત થશે. સિવાય કે કોઈ બહુ એક સાથે વરસાદ પડી જાય તો કદાચ થોડાક સમય માટે, અડધો એક કલાક માટે થોડી કદાચ સમસ્યા થાય, પણ આ બધી જ જે પાઇપલાઇન્સ ને જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દુરુસ્ત થાય તો ચોક્કસપણે ખૂબ સારી રીતે અહીંયાથી પાણીનું ડ્રેનેજ થશે. જી મુકેશભાઈ બોલી શકો હવે. તમે ત્યાં તમારી ટીમને મોકલજો, ખાલી અડધો ઇંચ વરસાદ આવે તો આ જીવરાજ પાર્ક, અમરાઈવાડી, નારોલ, સરખેજ, એપીએમસી માર્કેટ, વાડજ, બોપલ, ભૂમા, ઓગણજ, મકરબા, નરોડા અને ઠક્કર બાપાનગર, નિકોલ ના હાથીજણ, આ સ્પોટ મેં કીધા ને, આ સ્પોટ ઉપર 3 કલાકે પાણી ઉતરે છે. અને હજી હેલ્મેટ સર્કલ તો ભૂલી ગયો પાછો. એવા કેટલાય સ્પોટ છે. આ તો આપણે જે ભોગવીએ એની વાત છે. અચ્છા, એ સિવાય અમદાવાદમાં 186 જગ્યાએ ભય કામ ચાલુ છે, આવા બોર્ડ છે. કામ કરવું પડે, કોઈ પણ પ્રોબ્લેમ થાય તો કામ તો કરવું જ પડે, આપણે માનીએ છીએ. પણ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રી મોન્સૂન પ્લાન? પ્રી મોન્સૂન પ્લાન નો મિનિંગ જ એ છે કે વરસાદ આવતા પહેલા એ કામો પતાવી દેવા પડે. તમે જો બોમ્બેની અંદર ભલે કોઈ બીની સરકાર, ભાજપની છે, કોંગ્રેસની, ત્યાં એ જે ખાડો ખોદાય ને સાહેબ, રાત્રે અથવા 24 કલાકમાં એ ખાડો કામગીરી કરી અને પૂરો કરી દો. આ એક નોર્મ્સ છે, પણ અહીંયા નોર્મ્સ ને બધા ગળી ગયા છે. અને હમણાં એ ભાઈ વાત કરતા હતા ગ્લોબલ વોર્મિંગની. તમે યાર એક વસ્તુ છે, સૌથી પહેલા તો આજે કહેતા હતા ને કોંગ્રેસમાં આટલા કિલોમીટર હતા, અત્યારે આ બધા ટેક્સના પૈસાથી જ કામ થાય છે. બધા ટેક્સ વધારે નથી આવતો. અમદાવાદ 72 કિલોમીટરનો પેરીફરીનો એરિયા છે, જે રિંગ રોડ બનાવ્યો, તો તમે પ્રોપર્ટી ટેક્સ ને ભ્રષ્ટાચાર કરો છો એમાં, અને તોય ના થાય એમ મારું કહેવાનું. પૈસા તો આપે જ છે બધા. અને કયા ટેક્સ? પ્રોપર્ટી ટેક્સ માત્ર નહીં, સવારે ઉઠે દીકરો સાંજે સુઈ જાય ત્યાં સુધી જીએસટી આપે છે. બીજા બધા ટેક્સ ખરા. મારી વાત સાંભળો, ગ્લોબલ વોર્મિંગ ની વાત કરતા હતા. અરે સાહેબ, ગ્લોબલ વોર્મિંગ અને યુદ્ધ બે સરખું જ હોય. એમાં સામેવાળો શું વાર કરશે એ ના ખબર હોય, અને ગ્લોબલ વોર્મિંગમાં કુદરત શું કરશે આપણને ખબર ના હોય. એની તૈયારી માટે આપણે ઊભા રહી શકીએ એવું પ્લાનિંગ જો કરીએ તો એને પ્રી મોન્સૂન અને આપણી આવડત કહેવાય. બાકી ફોટા તો નરેન્દ્રભાઈએ પડાવે છે અને ભાજપની આખી ટીમો પડાવે છે. ખાલી કોંગ્રેસ વાળા ડિબેટમાં આવે એવું નથી. હમણાં જ ખબર રાહુલ ગાંધીના પિકનિકના ફોટા આયા છે, એ જોયા કે નહીં? રાહુલ ગાંધીના પિકનિકના ફોટા જોયા ને? પિકનિકના ફોટા અને વિડીયો જુઓ ને ભાઈ. તમને મોદી સાહેબના ફોટાથી સમસ્યા છે? તમે આવી વરસાદની ડિબેટ પર કોઈ ધડ માથા વગરની વાહિયાત વાતો કરો છો અને તમે આવું કહો છો કે ફોટા પડાયા. રાહુલ ગાંધીના વેકેશનના ફોટા જુઓ, વિડીયો જુઓ ભાઈ, પછી અમને કહેવા આવજો. અરે કોઈ શું કરે? અમે કોઈ દિવસ કીધું કે આવા ફોટા પડાવે છે?
તમે કેવી રીતે વાતો કરો છો ભાઈ? કોઈ પણ જાતની તમારામાં તમને ગ્લોબલ વોર્મિંગ નો જી નથી ખબર, એક મિનિટ. ગ્લોબલ વોર્મિંગ શું છે નથી ખબર, ક્યાં લશ્કર લડે છે એ નથી ખબર. મુકેશભાઈ, સ્નેહલભાઈ તમને બંનેને કંઈ રોકવા ખબર માંગુ નથી. છું. અહીંયા આવીને તમે મુકેશભાઈ, સાહેબને ગાળો આ બાળવા રીતે સિવાય ચર્ચા કામ ન હોઈ શું શકે. કરો છો? તમામ મહાનગરોની આજે મારે વાત કરવી છે. ગુજરાત પ્લસના માધ્યમથી તમામ મહાનગરોની મારે વાત કરવી છે, એટલે પછી એક બાદ એક તમામ મહાનગરોની સમસ્યા મારે લોકો સુધી પહોંચાડીને તેના વિશે હલ કાઢવો હોય તો આ રીતે ના શક્ય બને. એક મિનિટ તમારી પાસે આવું છું બંને પાસે. તે પહેલાં જ ગુજરાત પ્લસના એડિટર લખન ગઢવી ટૂંક સમયમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે, તે પણ આપને ખાસ માહિતી આપશે. પરંતુ સ્નેહલભાઈ, ફરી એકવાર મારે તમારી પાસે આવવું છે. અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, સુરતને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, તેમ છતાંય આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. રાજકોટ મહાનગરપાલિકાની મારે તમારે વાત કરવી હોય તો રાજકોટની આ વખતે શું સ્થિતિ રહેશે? હવે લોકો રાહતના સમાચાર મળ્યા કે ભાઈ હવે પાણી નથી ભરાયું, એવું આશ્વત કરી શકો ખરા તમે સ્નેહલભાઈ? જો હું આપને ફરીથી કહું છું કે 1500-1700 કિલોમીટરનું જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું માળખું જે બધા મહાનગરોમાં છે તેની સાથે જેટલી બી ડ્રેનેજ છે, આપણે એઝ્યુમ કરીએ કે લગભગ એટલી લાંબી ડ્રેનેજ લાઈન હોય એ સ્વાભાવિક છે. એટલે આ બધી જ જગ્યાએ જ્યાં જ્યાં પણ જે પણ તકલીફો હોય, સૌથી પહેલા તો એ છે કે લો લાઈંગ એરિયા આઈડેન્ટિફાઈ કરીને ત્યાંથી જે છે તે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાખવામાં આવે છે. અમુક કુદરતી રીતે નીચાણવાળા વિસ્તારો હોય છે એની અંદર વધારે તકેદારી રાખીને કેવી રીતે પાણી ત્યાંથી નીકળી જાય એની ચિંતા પણ કરવામાં આવી છે. સાથે સાથે કોઈ ઝાડ પડી ના જાય, કોઈ ઇલેક્ટ્રિકની લાઇનમાં કોઈ ક્ષતિ ના હોય. અંડરપાસની સમસ્યા કે જે હમણાં આક્ષેપબાજી થતી હતી, તો અંડરપાસ કુદરતી રીતે આપણે જાણીએ છીએ કે ખૂબ નીચાણના ભાગમાં હોય અને બાજુના વિસ્તાર હોય, પણ એને પંપ કરવાનું, મેં આપની ડિબેટમાં જ કીધું કે એની અંદર જેવું પાણી ભરાય છે ત્યાંના પમ્પ્સ ચાલુ થઈ જાય છે અને એને બહાર કાઢીને તરત જ જલ્દીમાં જલ્દી એ ચાલુ થાય એની અમે લોકો ચિંતા કરીએ છીએ. એટલે અત્યારે જે કોંગ્રેસના ભાઈ છે એમને ખબર નથી, એમને કદાચ ભૂલી ગયા છે, કારણ કે આ રાહુલ ગાંધીની કોંગ્રેસના છે. રાજીવ ગાંધી સાહેબ પોતે કહેતા હતા કે હું અહીંથી રૂપિયો મોકલું છું ને ત્યાં 10 પૈસા જેવું પહોંચે છે. એટલે આ ભ્રષ્ટાચારની તો એ લોકોએ પીએચડી કરી છે. હવે એ વાત પર આવીએ કે આ રીતે આ ભ્રષ્ટાચારી પાર્ટી અત્યારે આપણને ભ્રષ્ટાચારના બધાને ના કરવાના પાઠ શીખવાડે છે. એ પણ એક વિચિત્ર વાત છે. પણ ખેર, એ લોકો એમનું કામ કરશે. એ લોકોને બીજું કંઈ ફાવતું નથી, જનતા વચ્ચે જવાનું ફાવતું નથી. કે આંકડા ફેક્ટ ફિગર્સ એ લોકો જોડે હોતા નથી. પણ મારે ભાગ્યશ્રી આપના માધ્યમથી ગુજરાતની જનતાને હું આશ્વસ્ત કરું છું કે અમારા દરેકે દરેક નગર સેવકની સાથેની ટીમોએ અને બધાએ જ જે પણ શહેર છે, મહાનગરો છે, નગરપાલિકા છે, તેમાં પ્રી મોન્સૂનની કામગીરી ખૂબ સારી રીતે થાય તેની તકેદારી લીધી છે. કદાચ 0.01% ક્યાંક કોક ચૂક રહી ગઈ હોય, એના સિવાય કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારની સમસ્યા ના આવે એનો પૂરતો પ્રમાણિક પ્રયાસ ભારતીય જનતા પાર્ટી અને એના પ્રતિનિધિઓએ કર્યો છે અને આગામી સમયમાં અમે કરતા રહીશું. અને જનતા જે છે તેનો પણ અમને, જેમ મેં આપને કહ્યું કે પૂરેપૂરો સાથ સહકાર છે. એક સોસાયટીના ચેરમેન, સેક્રેટરી શ્રીઓ એ લોકો અમારી સાથે કાયમ સંપર્કમાં હોય છે અને અમને કહેતા હોય છે કે એ લોકોના ત્યાં શું શું સમસ્યા છે અને ક્રમશઃ એ બધી સમસ્યાઓ સોલ્વ થાય છે. એટલે આપનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કે આ જે બધા મહાનગરો છે એમાં આ વખતે શું થશે, તો એનો જવાબ એ જ છે ભાગ્યશ્રી કે આ વખતે મહાનગરોની અંદર ખૂબ જ નહીવત પ્રમાણમાં સમસ્યા થશે. કદાચ જે કુદરતી રીતે બહુ લો લાઈંગ એરિયા હોય કે જ્યાં ચારે બાજુનું પાણી ભેગું થતું હોય, ત્યાં કદાચ અડધો 1 કલાક પાણી નીકળતા જે સમય લાગે કુદરતી રીતે અને જે આ પાઇપલાઇનના મદદથી એટલો સમય લાગશે. બાકી મહદ અંશે આ વખતે આપણું ચોમાસું છે તેની અંદર કોઈ જાનહાનિ નહીં થાય. જી ભાગ્યશ્રી. રાજકારણ ચોક્કસથી ન કરવું જોઈએ. પછી મુકેશભાઈ હોય, સ્નેહલભાઈ, કોઈ પણ અહીંયા નેતા હોય, રાજકારણ ના કરવું જોઈએ. કારણ કે સાહેબ, જેના ઘરમાં પાણી ભરાય છે ને તેને ખબર પડે છે. જમવાનું પણ બનાવી શકતા નથી, ઘરમાં કીચડ હોય છે, લાઇટ જતી રહી છે. ગામડાઓની પરિસ્થિતિ ખૂબ ગંભીર હોય છે. મહાનગરોની તો વાત આપણે કરી જ રહ્યા છીએ, પરંતુ ગામડામાં પણ સ્થિતિ ખૂબ જ ગંભીર હોય છે. મુકેશભાઈ, ચોમાસાની સિઝન આવે એટલે દર વખતે બેઠક થાય, પ્રી મોન્સૂનનો પ્લાન નક્કી થતો હોય છે, એક્શન પ્લાન બનતો હોય છે, દર વર્ષે એલર્ટ જાહેર થાય છે. દર વર્ષે જે કેટલાક શહેરો હોય છે તે પણ આપણે જોયું છે કે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. ત્યારે હવે આ વખતે જો હું તંત્રની તૈયારીની વાત કરું, તંત્ર તૈયારી કરે પણ છે. મુકેશભાઈ, તો આખરે તંત્ર કેટલું તૈયાર છે તે આપણે ડિબેટમાં ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે હવે રાજકોટની મારે ખાસ વાત કરવી છે. અમદાવાદના તો અલગ અલગ વિસ્તારો તમે મને કયા કે આટલી જગ્યાએ, અને એ સૌ કોઈ જોઈ જ રહ્યા છે. રાજકોટમાં દર વખતે જેસે તેની સ્થિતિ કેમ જોવા મળતી હોય છે મુકેશભાઈ?
જોવા મળે છે કે આ ભાજપને વિચિત્રતા જ આવડે છે, બીજું કઈ આવડતું નથી કામ કરતા. કારણ કે વિરોધ પક્ષ બતાવે તો એમને લોકશાહીનું ખૂન કરેલું છે, સરમુખત્યાર થાય છે, એટલે એમને સાંભળવું જ નથી. અરે ભાઈ, તમે હિન્દુ મુસલમાનના નામે જ જીતી જાવ છો, તમે કામ કરતા જ જો નથી. ફરીથી પહેલા પાછું તો એક કામ પેલા હજી વરસાદની કહું છું, હિન્દુ મોન્સૂનની મુસલમાનના નામે જ જીતો ભાગ્યશ્રી છો. તમે કહો તમે મોન્સૂનની હિન્દુ ડિબેટમાં શું મુસલમાનના બોલે નામે છે જ આ જીતો ભાઈ? છો. તમે આ શું કામના બોલે છે હિસાબે ભાઈ? આ મત હિન્દુ મુસ્લિમ મળતા જ બંધ નથી કરો. તમને. તમે ટુકડે ટુકડે અરે ગેંગના ભાઈ, તમે સદસ્ય બંધ છો, કરો. દેશદ્રોહીઓ જોડે મને જઈને ભાગ્યશ્રી ઉભા રહો છો, અંતિમ દેશદ્રોહીઓનું સમર્થન કરો છો. જે દેશની પ્લીઝ સાથે મને ભારતના સારા સંબંધ વકૃત્વવાળી નથી એના ડિબેટમાં એડ એલચીઓ નહીં જોડે કરવાનું જઈને છે. તમારા સર્વોચ્ચ મને નેતાઓ વાત સરકારના કરે છે, વખાણ અમેરિકામાં કરવાની જઈને ડિબેટ ભારત હોય દેશને તો ગાળો એમાં માંડે મને છે, કોઈ ભારત ઇન્ટરેસ્ટ દેશના નથી. લોકોને અને ગાળો મેં માંડે છે. ક્યારેય કોઈ એટલે છોડ્યું નથી. દેશની બહાર સ્નેહલભાઈ, જઈને ગાળો માંડવાનું બંધ સ્નેહલભાઈ, કરો. આ રીતે સ્નેહલભાઈ, તમે ગંદુ તમારું પ્લીઝ પોલિટિક્સ ને વેપારીની રાજનીતિ ને તારીખની તમારી ડિબેટ ગંદી નથી માનસિકતા કરવાની. અહીંયા સ્નેહલભાઈ, દર્શાવી આમાં તમે કરી રહ્યા છો સ્નેહલભાઈ, એ ખૂબ ખોટો છે મુકેશભાઈ. સ્નેહલભાઈ, ના, સ્નેહલભાઈ, મુકેશભાઈને બોલવા દઈશું. મુકેશભાઈ, હા. પણ બેન આવી રીતે ધડ માથા વગરની સ્નેહલભાઈ વાતો વચ્ચે, કરે છે. સ્નેહલભાઈ વચ્ચે નહીં બોલીએ પ્લીઝ. મુકેશભાઈ બોલો. ભાજપ ધડ માથા વગરની વાતો કામો કરે છે અને તમે ધડ માથા વગરની વાતો કરો છો. બરાબર? એટલે હવે મારી વાત સાંભળી લો. એ ભાઈ વચ્ચે બોલે તો નહીં બોલે, નહીં મારી બોલે. વાત એટલી જ છે, હમ જે રીતે ગુજરાતની જનતા અને રાજકોટની જનતા તમે કહ્યું, હમ એ જે વરસાદ પછી પીડાય છે, હમ. એ જો ધ્યાનમાં રાખે તો એક પણ સીટ ભારતીય જનતા પાર્ટીની ન આવે, પણ ચૂંટણી વખતે હિન્દુ મુસલમાન અને ભાવનાત્મક મુદ્દાથી ચૂંટણી લડતા હોય છે, એટલે રિઝલ્ટ આવે છે. હું ચૂંટણી વાત કરી રહ્યો છું. જેના પણ આપણે આ દાખલા મને રિઝલ્ટ મળે છે. આપણે ક્યાં બરાબર? અત્યારે ચૂંટણીની કોઈ વાત જ છે? આપણે વરસાદની વાત કરીએ છીએ. કઈ રીતે સમજશે? એમને કારણ કે તમે તમને વિપક્ષમાં છો. મજાની મુકેશભાઈ, વાત છે. મુકેશભાઈ, તમે વિપક્ષમાં છો એટલે એમને માત્ર એમને આક્ષેપો શું કરવા. કામ કર્યું એ એક પૂછો. મિનિટ, એક મિનિટ, મને સાંભળી લો. હવે એમને મને શું સાંભળી કામ લો, મને કર્યું એ સાંભળી પૂછો. લો. તમે વિપક્ષમાં છો એટલે આક્ષેપ જ કરવો એ જરૂરી નથી, પરંતુ તમે ઉકેલ કેવી રીતે લાગી શકો તે પણ કહી શકો ને. મુકેશભાઈ, પણ આક્ષેપની સાથે સાથે તમે ઉકેલ પણ આપો ને કે તમે આવું આવું કરી શકો, તો સમસ્યાનો હલ આવશે. એ જવાબદારી એટલી છે, સર્વદલીય બેઠક બોલાવી લીધી છે. આપણે પણ ના થતું હોય એ વિરોધ પક્ષ કરી શકે. તો હું જેમ કહું છું કે જે તે જગ્યાએ આપણે જોયું કે જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તાર હોય ત્યાં સમસ્યાઓ વધારે થતી હોય છે, એની અંદર કેવી રીતે એને હલ કરવી એની પણ અમે લોકોએ એના જે ઉપાયો જે છે તે બધા જ કર્યા છે. એમને પણ નીચાણવાળા વિસ્તારોમાં દરેક તમે કહો છો step કે આવી આવી સમસ્યા થતી હોય, નીચાણવાળા વિસ્તારમાં જે રહેતા હોય એ લોકોએ કઈ ગુનો કર્યો છે? સરકારની જવાબદારી બને છે ને. એટલે હું તમને ફરીથી કહું છું કે કુદરતી જે નીચાણવાળો વિસ્તાર હોય તો સ્વાભાવિક છે કે બધી આજુબાજુના વિસ્તારનું પાણી ત્યાં વધારે ભરાય. હવે તે જગ્યાએ સરકાર જે છે તેની જવાબદારીમાં મારી દ્રષ્ટિએ જે પણ ત્યાંનું પાણી ભરાય છે તેને કેવી રીતે જલ્દીથી જલ્દી નીકળી જાય તો ત્યાંના લોકોને હાલાકી ના પડે. અને જેમ મેં કહ્યું અમે પૂરતી પ્રમાણિકતાથી એ કરીએ છે, કરતા હતા અને કરતા રહીશું. અને આગામી સમયમાં કોઈને સમસ્યા ના આવે એવું અમે ધ્યાન રાખીશું. જી વાત કરીશું હવે. વડોદરામાં કોઈને હાલાકી નહીં પડે તેવું તો ન જ કહી શકાય, કારણ કે વરસાદ આવે એટલે પાણી તો ભરાવાનું જ છે. વડોદરા નગરી છે, વડોદરામાં વસતા જે લોકો છે એ સરકાર તરફથી કેટલી આશા રાખી શકે આ વખતે? સ્નેહલભાઈ, જો વડોદરાની અંદર પણ વિશ્વામિત્રી નદીની અંદર જે પણ પાણી જઈ રહ્યું છે ત્યાં અલગ અલગ તેની કેનાલ છે, ત્યાં પણ દબાણ હતું એ દૂર કરવામાં આવ્યું છે. ત્યાંના જે પણ રસ્તાઓ છે એને ખોલી અને પાણી જે સારી રીતે જઈ શકે એનું ડ્રેનેજ થઈ શકે, રેન વોટરનું પહેલા તો જે કુદરતી રીતે જે હતું એને પહેલા દુરુસ્ત કર્યું છે. સાથે સાથે જ્યાં જ્યાં પણ રેન વોટરની પાઇપ જે નાખવાની હતી એ પણ નાખવી છે. સાથે જે તળાવો છે તેની અંદર કનેક્શન્સ પણ કર્યા છે. એટલે આ રીતે જે વડોદરાની અંદર જે આખું નેટવર્ક છે એને પ્રોપર રીતે કરવામાં આવ્યું છે. ને હવે આગામી સમયમાં આ વખતે ઘણી જ રાહત રહેશે એવું ચોખ્ખું આપણને દેખાઈ રહ્યું છે. અને મને આશા પણ છે કે વડોદરામાં આ બધું સારી રીતે થશે. ચાલુ ડિબેટમાંથી નીકળી ગયા છે લખન. આવું કેવી રીતે ચાલે? તમે જ્યારે આક્ષેપો કરતા હોય ત્યારે જે સમસ્યા થઈ હોય તેનો ઉકેલ પણ તમારે વિપક્ષ તરીકે આપવો જોઈએ. ચાલુ ડિબેટમાંથી તમે કેવી રીતે નીકળી શકો? લખન, બિલકુલ ભાગ્યશ્રી, પહેલાથી આ જ સ્થિતિ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસની સત્તા હતી, ઇન્દિરા ગાંધી જ્યારે હતા પ્રધાનમંત્રી, ત્યાર પછી અહીંયા જે રીતે કોંગ્રેસની વાત કરવામાં આવે તો આવી રીતે આક્ષેપો કરી પુરાવા
હું કહું છું પુરાવા ના હોય તો આક્ષેપો શું કામ કરો છો? આક્ષેપો કરો છો તો પછી ચાલુ ડિબેટે ભાગવાનું શું કામ સ્થિતિ આવે છે એવી? જો તમે પુરાવા તરીકે વિપક્ષની ભૂમિકા અદા કરી રહ્યા છો તો પછી વચ્ચે ચાલુ ડિબેટે નીકળવાનું કારણ શું? ચાલુ ડિબેટે અત્યારે જે રીતે નીકળી ગયા છે એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. વિપક્ષ મજબૂત હોવો વિપક્ષની જવાબદારી હોય જોઈએ છે, અને વિપક્ષનું વિપક્ષ કામ આક્ષેપ કરે છે વિપક્ષ પાસે કે સત્તા પક્ષ એના યોગ્ય શબ્દો કામ ના પર કરે પડે. તો તેના કાન મરોડવાનું. પરંતુ વિપક્ષ જ આ રીતે જતું રહે છે તો પછી જનતા કોના સહારે? કે એક મોટો પ્રશ્ન બની જાય છે. સ્નેહલભાઈ કંઈક કહેવા માંગે છે. લખન આપની પાસે આવું છું. સ્નેહલભાઈ કંઈક કહેવા માંગે. સ્નેહલભાઈ. ભાગ્યશ્રી, આપ અને લખનભાઈ મીડિયાના જોડાયેલા વરિષ્ઠ વ્યક્તિઓ છો, ખૂબ લાંબા સમયથી છો. આપ પણ ગુજરાતના અલગ અલગ હિસ્સાઓમાં ગયા છો, આપ જાણો છો. તો મારે એક રૂલિંગ પાર્ટીના પ્રતિનિધિ તરીકે એટલું જ કહેવું છે કે જેમ મેં કહ્યું કે અમે લોકો હંમેશા પ્રામાણિક પ્રયાસ જે કરીએ છીએ, લોકોની સાથે રહેવાનું, લોકોનું કામ કરવાનું. અમારાથી પણ ક્યારેક ક્યાંક કોઈક નાની મોટી ભૂલો થતી હશે, કોઈક ચૂક થતી હશે, પણ એ પણ કેવી રીતે સુધારી શકાય એનો અમે પ્રયાસ કરીએ છીએ. પણ દુર્ભાગ્ય એ છે કે કોંગ્રેસ જેવી પાર્ટી કે જે આપણે ડિબેટથી લઈને છે કેન્દ્ર સુધી આપણને દેખાય છે કે એ લોકોનો કોઈ પણ જાતનો પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નથી, લોકોનું કામ થાય એમાં એ લોકોને રસ નથી, લોકો માટે એ લોકો પાસે કદાચ સમય નથી. એટલે આવી પરિસ્થિતિમાં મને લાગે છે કે ગુજરાતની અંદર આપણને ભૂપેન્દ્રભાઈ જેવા એક સારા મુખ્યમંત્રી અને અનેક જગ્યાએ સારા જનપ્રતિનિધિ આપણને જે મળ્યા છે, તો મને લાગે છે એ લોકો આ વખતે મોન્સૂનમાં સાથે રહી અને આ કામગીરી છે તેને સારી રીતે પૂરી પાડશે અને ઝીરો કેઝ્યુઅલ્ટીથી આ વખતનું મોન્સૂન જે છે તે આપણું પસાર થશે. સ્નેહલભાઈ, સાથે જ મારે એનડીઆરએફ અને જી લખન બોલી શકો. સ્નેહલભાઈ, જે રીતે આમની વાત આપણે કરી બરોબર બિલકુલ છે કે કામ થાય છે એ નો ડાઉટ, એમાં અમે પેલે નથી કરતા, અમે રિપોર્ટિંગ કરવા જતા, પણ ક્યાંક ને ક્યાંક એવા બી સ્થિતિ બને છે જે કે હમણાં સુરતમાં હતી, જે રીતે પ્રી મોન્સૂનની કામગીરીને આપણે નજરે દેખાય, તો આવી સ્થિતિ બીજી મહાનગરપાલિકાઓમાં થવાની છે કે પછી શાંતિથી ચોમાસું નીકળવાનો છે? ના, એટલે સુરતની અંદર જે વિસ્તાર છે, અમારે ભાગ્યશ્રી બેન સાથે હમણાં આજ ડિબેટમાં વાત થઈ કે સુરતની અંદર અમુક વિસ્તારો જે છે તે ખાડીની થી ખૂબ નજીક છે. ખાડીની અંદર નદીનું જે પાણી છે એ આવે, ઉપરવાસમાંથી ક્યારેક વધારે પાણી છોડવામાં આવે, ઉપરવાસમાં વરસાદ પડે, તો આ બધા જે પેરામીટર છે, આ બધા કારણોસર કદાચ ત્યાં પાણી ભરાતું હોય છે. પણ જેમ મેં ડિબેટમાં પહેલા પણ કહ્યું એમ કહું છું કે જે પણ જે સ્કીમ કે પ્રોજેક્ટ કે જે એ વસ્તુને રોકવા માટે મુકાયો છે તે ખૂબ સારો છે. એનું કારણ એ છે કે અત્યારનો જે પ્રતિશત છે ધીરે ધીરે વિસ્તાર ઘટતો જાય છે. આવું આપણે ના જ થાય એવો પ્રયાસ કરીએ. પણ જેમ મેં ડિબેટની શરૂઆતમાં કહ્યું કે જે પ્રમાણે ઇન્ડિયન મેટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટે પોતાના અધિકૃત રિપોર્ટમાં કીધું છે કે ગ્લોબલ વોર્મિંગના લીધે અત્યારે ઓછા સમયમાં વધારે વરસાદ પડવાના ઘણી બધી જગ્યાએ આવા કિસ્સા જોવા મળે છે. એટલે મને લાગે છે કે એના લીધે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. જી. એનડીઆરએફના 14 અને સાથે એસડીઆરએફના 22 જેટલી ટીમો છે તેને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે તેવો તમારી સરકારનો દાવો છે. રાજ્યથી લઈને તાલુકા સુધીના કંટ્રોલ રૂમ પણ તૈનાત કરી દેવામાં આવે 24 કલાકની લઈને. સારી બાબત કહી શકાય. પરંતુ જે નીચાણવાળા વિસ્તારો છે તેના પર ખાસ નજર રાખવી એટલી જ જરૂરી છે. કાગળ પર જોઈએ તો મેં અગાઉ પણ કહ્યું કે બધું જ એકદમ તૈયાર દેખાય, પરંતુ ખરેખર જમીની હકીકત શું લાગી રહી છે આપને? ખરેખર આ જે ટીમો તૈનાત કરવામાં આવી છે એ ખરેખર કાગળ ઉપર છે કે જમીન ઉપર પણ દેખાશે ખરા? જો એક ઇંગ્લિશમાં શબ્દ છે પ્રિપેર્ડનેસ. એટલે પ્રિપેર્ડનેસની જો વાત કરીએ ને તો સરકાર કેટલી સજ્જ છે, આપણે ગુજરાતીમાં કહીએ કે કેટલી સજ્જ છે સરકાર, તો આપણે ઘણા બધા જે આવા બધા કિસ્સા થાય છે. એક આપણે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો અહીંયા થયો, પ્લેન ક્રેશ થયું, તો એ વખતે આપણે જોયું કે ચારે બાજુથી બધી ટીમ્સ આવી ગઈ, હજારો લીટર પાણીની પણ વ્યવસ્થા થઈ ગઈ અને જેટલું સારામાં સારી રીતે આ એક હોનારતની અંદરથી એને નોર્મલાઇઝ કરવાનો પ્રયાસ થાય એ ગુજરાત સરકારના તંત્રએ જ કર્યું છે. આજુબાજુના જિલ્લાઓના કલેક્ટર્સ, ડીડીઓ, એ બધું જ આખું તંત્ર એ પ્લેન ક્રેશની અંદરની જે સાઇટ છે ત્યાં લાગ્યું હતું ને ત્યારે જ આપણે જોયું હતું કે સરકારની પ્રિપેર્ડનેસ જે છે તે કેવી છે. એટલે કોઈ પણ પ્રકારની કુદરતી હોનારત આવે તો આપણે ભાગ્યશાળી છે કે સરકારની જે પ્રિપેર્ડનેસ છે તે ખૂબ સારી છે. અને જેમ મેં કીધું કે આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલથી લઈ અને છેક નીચે સુધીના અધિકારીઓ સુધી બધા જ આ ચિંતા સતત કરતા હતા, કરે છે ને કરતા રહેશે. બિલકુલ બિલકુલ. સ્નેહલભાઈ અને લખન, આ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણે જેવું તે મુજબ જે રીતે દાવાઓ તો કરવામાં આવી રહ્યું છે કે સબ સલામત છે ને આ વખતે કહી શકાય કે
તમામ જે જમીની હકીકત છે તે મુજબ કાર્ય કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ વખતે જનતા પાણીમાં ડૂબે છે કે કાયમી તેનો ઉકેલ આવી જશે. કારણ કે ફરી એકવાર વરસાદ પડશે, પાણી ભરાશે ને પંપ આવશે અને પછી કહી દેવામાં આવશે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. હવે આગામી સમયમાં જોવાનું એ રહેશે કે ખરેખર પરિસ્થિતિ નિયંત્રણમાં છે કે નથી, એ જનતા જ તેનો જવાબ આપશે. અત્યારે બસ આટલું. નમસ્કાર.